શિક્ષણનું મંદિર હોય ત્યાં જો ભ્રષ્ટાચાર ઘૂસી જાય તો એ સમાજ માટે સૌથી મોટો ઘાવ છે. આજે હું તમને એક એવી ઘટના કહેવા જઈ રહ્યો છું જે બની છે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં. એક જાગૃત નાગરિક જેણે સરકારશ્રી દ્વારા યોજાયેલી ટાટની પરીક્ષા પાસ કરી હતી અને તેને શિક્ષક તરીકે નિમણૂક પણ મળી હતી. દેત્રોજની શેઠ શ્રી એલવી અને કેવી ભાવસાર વિદ્યા મંદિર શાળામાં ફરિયાદી જ્યારે પોતાની ફરજ પર શાળામાં હાજર થયો ત્યારે જ સામે આવ્યો ભ્રષ્ટાચારનો કાળો ચહેરો. નમસ્કાર મિત્રો, શતરંજ ગુજરાતીમાં હું સરફરાઝ વોરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિગતે વાત જોઈએ તો દેત્રોજના શાળાના આચાર્ય કમલેશભાઈ માણકલાલ પટેલે ફરિયાદીને કહ્યું, તમારી સીટ ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ માટેની સીટ હેઠળ એડજસ્ટ કરાવી છે. એ બદલ તમારે મને ₹35,000 આપવા પડશે. વિચારજો મિત્રો, એક શિક્ષક પોતાની ફરજ બજાવવા માટે આવ્યો હતો, પણ તે ફરજ શરૂ કરવા માટે પણ લાંચ આપવી પડે છે. કેટલી શરમજનક વાત છે. પરંતુ ફરિયાદી નાગરિક ડર્યા નહીં અને તેમણે સીધો જ સંપર્ક કર્યો એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી સાથે. 23 સપ્ટેમ્બર 2025 ના રોજ એસીબીએ એક ટ્રેપ ગોઠવ્યું અને એ ટ્રેપમાં માત્ર આચાર્ય જ નહીં પરંતુ જુનિયર ક્લાર્ક વિમલભાઈ ભાઈલાલભાઈ પટેલ પણ સપડાયા. આચાર્યએ કહ્યું, પૈસા મારા સાથીને આપો, અને સાથીએ એક ઝાટકે 35,000ની લાંચ સ્વીકારી. એ નાણાં સ્વીકાર્યા સાથે જ એસીબીની ટીમે બંનેને રંગે હાથ પકડી પાડ્યા. હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે અને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ ઘટના એનો પુરાવો છે કે જો આપણે ભ્રષ્ટાચાર સાથે અવાજ ઉઠાવીએ તો એસીબી જેવી એજન્સી ભ્રષ્ટાચારીઓને ક્યારેય છોડતી નથી. પણ યાદ રાખજો મિત્રો, ભ્રષ્ટાચાર કેટલો પણ મોટો કેમ ન હોય, સત્ય અને હિંમત સામે ક્યારેય જીતી શકતો નથી. ભ્રષ્ટાચારનો અંત જ સાચું શિક્ષણ છે. આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલ શતરંજ ગુજરાતીને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો. અને ત્યાં સુધી મને અને મારા સાથી એસએમ ફિરોજને રજા આપશો. નમસ્કાર.